ફરી એકવાર આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 3 મુખ્ય પ્રશ્નો મેળવ્યા ઉકેલ મેળવવાના છે. છેલ્લો દાખલો છેલ્લો એટલે ચોથો, પછી બે દાખલા છે તમારી જાતે ગણજો. એટલે આપણે નવી રીત ઉપર જઈએ. પરીક્ષા નજીક છે ત્યાં સુધીમાં ત્રણેય રીતો ચાલી જાય તો સારી બાબત છે. આ એક બહુ નવા પ્રકારનો દાખલો છે. એક શહેરની અંદર ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડાને અંતરના સંયુક્ત રીતે લેવાય છે. તમે ટેક્સીમાં બેસો કે ના બેસો, ટેક્સી એમ બોલ્યા એટલે એનું નિશ્ચિત ભાડું તો તમારે આપવું જ પડે. બેસીને ઉતરી જાવ તો અમુક રૂપિયા જે થતા હોય તો થાય. અને પછી બાકીનું તમે કેટલા કિલોમીટર રિક્ષા ચલાવવાની છે, તો રિક્ષા કેટલું અંતર કાપ્યું છે એના પ્રમાણમાં સમપ્રમાણમાં. એટલે જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ અંતરના પ્રમાણમાં ચાલતું ભાડું વધતું જાય. એટલે ટેક્સીનું કુલ ભાડું થાય એ બે ભાગમાં વહેંચાય, એ અને બી. આવું આપણે ધારવાનું છે. ધારો કે ટેક્સીનું ભાડું ધારો કે વાય બે પ્રકારનું ભાડું. એમાં એ નિશ્ચિત ભાડું જે ફિક્સ છે અને બી અંતરના પ્રમાણમાં. જેટલું અંતર ચાલો એટલા પ્રમાણમાં ભાડું વધતું જાય સમપ્રમાણ. બંનેનો સરવાળો કરીએ તો કુલ ભાડું મળી જાય. સમીકરણ મળે આપણને y બરાબર a વત્તા b. અચળ ભાડું અને ચલિત ભાડું. ચલિત ભાડું કોના પ્રમાણમાં? b વેરીઝ x. ચલિત ભાડું b એ અંતરના સમપ્રમાણમાં ચાલે છે. b વેરીઝ x, b બરાબર kx. વેરીઝ કાઢીએ kx, k અચળ જે શૂન્ય નથી, is not equal to 0. તો આપણી કન્ડિશન છે કે y બરાબર 105 રૂપિયા. આ સમીકરણની અંદર કિંમત મૂકીએ 105 બરાબર a એટલે અચળ, આપણને ખબર નથી. b ચલિત, b બરાબર kx. k તો ખરા, પણ જ્યારે 105 રૂપિયા ભાડું થાય છે કેટલા કિલોમીટર ચાલ્યું છે? 10 કિલોમીટર. એ જ રીતે 155 રૂપિયા ભાડું ચૂકવ્યા ત્યારે એ અચળ કેટલા કિલોમીટર ચાલ્યું છે? 15. તો તમારી પાસે બે થઈ ગયા સૂત્રો, સમીકરણો. a વત્તા 10k બરાબર 105 અને b a વત્તા 15 ગુણ્યા k, 15k બરાબર 155. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણી પાસે દ્વિચલ આવી ગયા. બે ચલ a અને b, સોરી a અને k. જેમ આપણે આગળ દાખલામાં x અને y લેતા હતા એમ અહીંયા a અને k છે. તો દ્વિચલ સુરેખ સમીકરણની આદેશની રીતે આપણે એનો ઉકેલ લાવી શકીએ. આપણે અહીંયા આદેશની રીતે ચાલે છે માટે a બરાબર 105 માઈનસ 10k. 10k પેલી બાજુ મો a નો આદેશ લેતો. આપણે પહેલા સમીકરણમાં a નો આદેશ લીધો. હવે a વત્તા 15k બરાબર 155 નો a બરાબર 105 માઈનસ 10k મૂકતા a ની જગ્યાએ 105 માઈનસ 10k મૂકીએ. 105 માઈનસ 10k વત્તા 15k. આ a ની જગ્યાએ તમે આટલું મૂક્યું. 15k બરાબર 155. 15k માંથી 10k ગયા 5k. 155 માઈનસ 105. 155 થી આપણે પ્લસ ના માઈનસ. therefore 5k બરાબર 155 માંથી 105 ગયા 50 માટે k બરાબર 50 ભાગ્યા 5 બરાબર k બરાબર 10.
કે બરાબર 10 એટલે 1 કિલોમીટરના 10 રૂપિયા. અહીંયા છે ને બી ભાગ અંતરના પ્રમાણમાં b બરાબર kx. x એ અંતર 1 કિલોમીટરના કેટલા રૂપિયા? 10 રૂપિયા. 5 કિલોમીટર ચાલે તો 10 ગુણ્યા 5 50 રૂપિયા. અને જે અચળ એ છે નિશ્ચિત ભાડું એ તો ઉમેરવું પડે. એટલે આપણે એ શોધી કાઢી કે અચળ ભાડું કેટલું છે. તો આ કોઈ એક સમીકરણમાં જે આદેશ લીધો છે એમાં મૂકી દઈએ. a બરાબર 105 માઈનસ 10 ગુણ્યા 10, જ્યાં k બરાબર 10 લેતા. એટલે k હતું ત્યાં 10 મૂક્યા. a બરાબર 105 માઈનસ દાખલા 100 માટે a બરાબર 105 માઈનસ 100 બરાબર 5. એટલે આપણું ભાડું અચળ નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે અને 1 કિલોમીટરે 10 રૂપિયા ભાડું લાગે છે. છેલ્લો પ્રશ્ન, જો રિક્ષા 25 કિલોમીટર ચાલે તો કેટલું ભાડું થાય? આ બધી કિંમતો આમાં મૂકીએ. y બરાબર a વત્તા kx. આ a y બરાબર a વત્તા b, b ની જગ્યાએ k, x એટલે y બરાબર q. y તમારે શોધવાનું છે તો y બરાબર અહીંયા શોધવાનું ત્રીજા પ્રશ્નમાં a ની કિંમત લઈશું 5, k ની કિંમત 10 અને કેટલા કિલોમીટર ચાલે છે? 25 કિલોમીટર. ધ્યાન દેજો 25 કિલોમીટર રિક્ષા દોડાય ત્યારે કેટલું ભાડું ચૂકવવું પડે? તો તમે આ રીતે ગણી શકો. નિશ્ચિત ભાડું 5 રૂપિયા, 1 કિલોમીટરના 10 રૂપિયા એટલે કે 25 કિલોમીટરના 250 રૂપિયા અને 5 રૂપિયા પેલા એટલે 255 રૂપિયા y બરાબર આવશે. મારે y બરાબર 255. ક્યારે? 25 કિલોમીટર તમારી રિક્ષા દોડે. એટલે તમે 3 જવાબો શોધવાના. અચળ ભાડું કેટલું? 5 ફીટ 5 રૂપિયા. પેલાના પ્રમાણમાં ચાલતું ભાડું કિલોમીટરનો ભાવ કયો? 10 રૂપિયા 1 કિલોમીટર. અને 25 કિલોમીટર પર રિક્ષા દોડાઈએ ત્યારે કુલ કેટલા રૂપિયા થાય? એટલે 255 રૂપિયા. એ રીતે આના 3 જવાબો k બરાબર 10, a બરાબર 5, y બરાબર 255. કદાચ આપણી ચોપડીમાં ધારવાની પ્રક્રિયા ઊંધી આપી છે, x અને y અહીંયા લીધેલું છે, એનાથી કોઈ ફરક પડતો નથી. દ્વિચલ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની એક રીત આપણે પૂરી કરી. આદેશની રીત આદેશી કરો કે લોપની કરો કે ચોકડી કરો, જવાબ સરખો જ આવે. પરીક્ષામાં કોઈ પ્રોપર ના કીધું હોય તો તમને યોગ્ય લાગે તે કરવાનું, પણ માગ્યું હોય તો રીત પ્રમાણે જવું પડે. હવે આપણે બીજી એક રીત લઈએ છીએ લોપની રીત. લોપની રીત મતલબ બે ચલ પૈકી કોઈ એક ચલને દૂર કરવું. દૂર ક્યારે થાય? ગણિતમાં આપણે ભણીએ છીએ બે સંખ્યાઓ ઉડાડીએ છીએ ત્યારે જો સરવાળા બાદબાકીના સિદ્ધાંતમાં હોય તો પ્લસ અને માઈનસ હોય તો રિમૂવ થઈ જાય. એ રીતે એકનું ચિહ્ન ધન અને બીજાનું ઋણ હોય ત્યારે આપણે એનો લોપ કરીશું. પણ એની કિંમત સજાતીય પદ સરખા હોવા જોઈએ. અહીંયા આપણે એક સમીકરણ યુગ્મ લીધું છે x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4. આ એક સમીકરણ અને આ બીજું સમીકરણ જોડવું છે એટલે સમીકરણ યુગ્મ કહીશું. હવે આ બંનેમાં આપણે લોપ કરો તો કાં તો x નો કાં તો y નો. બે શરતનું પાલન થવું જોઈએ. બંનેની કિંમત સરખી હોવી જોઈએ અને વિરોધી ચિહ્નો હોવા જોઈએ. અહીંયા x 1x અહીંયા 2x એટલે સરખા નથી. અહીંયા y x અને અહીંયા 3 છે એટલે પણ સરખા નથી. તો કાં તો x ને બંનેની x ની કિંમત સરખી કરવી પડે, કાં તો બંનેમાં y ની કિંમત સરખી કરવી અને પછી વિરોધી ચિહ્ન તો તમે લોપ કરી શકો. એક કામ કરીએ,
ચિહ્ન વિરોધી y માં તૈયાર છે. એટલે y ના એક y પ્લસ છે બીજો y માઈનસ છે. માઈનસ 3y તો માઈનસ y. એટલે ધન અને ઋણ ઉડી તો જશે પણ ક્યારે? અહીંયા માઈનસ 3y છે એમાં પ્લસ 3y અહીંયા મળે તો અહીંયા 3y પ્લસ લાવવા હોય તો કરવાનું શું? તો કે આખા સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. માટે આપણે આ રીતે લખ્યું 3 ગુણ્યા x 3x 3 ગુણ્યા y 3y 3 ગુણ્યા 5 5 તાલી 15 3 વડે ગુણતા આને એક નંબર આપી દીધો. તો કે મારે કે લખવાની જરૂરિયાત નથી. હવે આપણે એમ કે 2x 3y બરાબર છે. વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાનથી જુઓ. તો એટલે સમીકરણ x + y બરાબર 5 જ છે. 3 વડે ગુણિત છે 3 ગણું થયું છે. હવે તમે જોઈ શકો છો કે 3y પ્લસ 3y માઈનસ એટલે એનો લોપ 3x + 2x બરાબર 5x 15 + 4 19 therefore x બરાબર 19/5. x ની કિંમત અપૂર્ણાંકમાં મળે છે. ગમે તે એક સમીકરણમાં આપણે એની કિંમત મૂકવાની. એટલે કે હવે x + y બરાબર 5 માં x બરાબર 19/5 મૂકતો 19/5 વત્તા y બરાબર 5 અને y બરાબર 5 માઈનસ 19/5. આ 19/5 સાઈડ બદલીને પેલી બાજુ જશે માઈનસ થશે. મિત્રો આનો લસા લેવાનો એટલે નીચે 1 મૂકી દઈએ. 5 × 5 = 25 19 × 19 ભાગ્યા 5 × 5. therefore y બરાબર 25 માંથી 19 ગયા 6/5. તો y ની કિંમત 6/5 અને x ની કિંમત 19/5 એવો આપણો આ સમીકરણનો ઉકેલ થયો. x y બરાબર 19/5 અને 6/5. તો મિત્રો જેમ આદેશ રીત કરતા હતા એવી આ બીજી રીત છે લોપની. તમે જુઓ કે તમે આ દાખલાને આદેશ રીતે ગણવો તો ગણાય કોઈ પ્રોબ્લેમ આવે નહીં. x + y બરાબર 5 નહીં y ને કરતા બનાવ્યું x ને 5 ની આ બાજુ 5 માઈનસ x એ y ની કિંમત તમે આમાં મૂકી દો તો તમને જવાબ મળે ને મળે. એટલે આ બધી રીતો એકબીજા સાથે કોરિલેટેડ છે એમ કહીએ તો ખોટું નથી. માનો કે આ દાખલાની અંદર મેં અહીંયા સમીકરણને હલ કરવા માટે 3 વડે ગુણ્યું. એ 3 વડે ન ગુણી આ દાખલાને ફરીથી ગણું છું. x + y બરાબર 5 ને x માઈનસ 3y બરાબર છે. કોઈ બાળકને મનમાં એમ થાય કે મારે y નો લોપ નહીં સર x નો લોપ કરવો છે. તો શું શક્ય છે? 100%. કેવી રીતે? તો અહીંયા 2x અને 2 વડે ગુણવું પડે. ચાલો 2 ગુણ્યા x 2x 2 ગુણ્યા y 2y 2 ગુણ્યા 5 2 × 10. કૌંસમાં કારણ મૂકી દઈશું 2 વડે ગુણતો. એ જ રીતે નીચેનું સમીકરણ 2x - 3y બરાબર 4. આપણે એકને ગુણ્યું છે અને બંને સરખા થાય છે તો એકને ગુણવાનું. ઘણીવાર એવા દાખલા પણ આવશે કે ઉપર એક વડે કોઈ સંખ્યા વડે અને નીચે કોઈ બીજા જ સંખ્યા વડે ગુણતો બે સમીકરણમાં કોઈ એક ચલ સરખું થાય.
તો પણ એ પણ કરી શકાય. તો દાખલો આપણે લઈએ છીએ પછી. ફિલહાલ પહેલા હવે શું આપણે x નો લોપ કરવો છે એટલે 2x આ પણ ચિહ્ન વિરોધી નથી, તો તમારે આખા સમીકરણનું ચિહ્ન બદલવું પડે. જેમ કે આમાં 2x આને માઈનસ કરવાય, આને ગુણ્યા માઈનસ, અહીંયા માઈનસ વડે ગુણીએ તો માઈનસ માઈનસ પ્લસ, અહીંયા માઈનસ વડે ગુણીએ એટલે પ્લસ માંથી માઈનસ. એટલે જે નવું ચિહ્ન થાય એ નીચે લખવાનું રહેશે. સમજાય છે મારી વાત? હવે 2x ને ઉડાડી દઈએ. ચલો 3y પ્લસ થઈ ગયા અને 2y, તો 3y 2y 3y 2y 5y, 10 માંથી 4 ગયા માઈનસ 4 છે એટલે 6 y બરાબર 6 25. તો પહેલા દાખલા આ રીતમાં y બરાબર 6 25 પછીથી મળી, અહીંયા y બરાબર 6 25 પહેલા મળી. હવે બીજું કશું કરવાનું નથી. જેમ અહીંયા x ની જગ્યાએ પછી કિંમત મૂકી દીધી, એમ આ કિંમત બીજા કોઈ એક સમીકરણમાં y બરાબર 6 25 ઉપર કે નીચે ગમે તે એકમાં મૂકી દો તો તમને x ની કિંમત તરત જ મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો એક દાખલો લઈએ. આપણો સ્વાધ્યાયનો એ જે દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો છે. 3x - 5y - 4 બરાબર 0, 9x બરાબર 2y વત્તા 7. આપણે જે જોઈએ છે કન્ડિશન એ સ્વરૂપમાં મૂકીએ. 3x - 5y 4 ની સાઈડ બદલીએ એટલે પ્લસ 4. અહીંયા 9x 2y આ બાજુ લાવીએ એટલે માઈનસ 2y બરાબર 7. સમજાઈ ગઈ મારી વાત? ઓકે, આ પ્રમાણે શરૂ કરી દીધું આપણે. હવે થોડી વાર પહેલા મેં કીધું કે કોઈ એક સમીકરણને પૂરી સરખા નથી કરવા. અહીંયા થાય એવું છે 9x અને એ 3x, આને કેટલા વડે ગુણીએ તો આના જેટલા થાય? સરસ. આખા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. જો 3 વડે ગુણો તો 3 તાને 9x, હું 3 વડે નહીં ગુણું. કેમ? ટકા એકનું એક જ થાય છે. તો પછી અહીંયા y ને પકડી દો. તો અહીંયા કેટલા વડે ગુણું તો 2 થાય કે 5 ને એ અપૂર્ણાંકમાં જાય. આપણે એટલું બધું ડિટેલમાં નથી ભણવાનું. તો નથી કોઈ એક સંખ્યા વડે 5 ને ગુણવાથી પૂર્ણાંક મળે જેથી 2 થાય, 2 ને પૂર્ણાંક વડે ગુણવાથી 5 થાય. તો એક કામ કરીએ, ઉપરવાળાને 2 વડે ગુણીએ, નીચેવાળાને 5 વડે ગુણીએ. બંનેમાં સરખું થઈ જશે. ઉપરવાળાને કેટલા વડે? 2, નીચેવાળાને કેટલા વડે? 5. 3 દુ 6x, 2 પંચું 10y બરાબર 4 દુ 8, 9 પંચું 45x, 2 પંચું 10y, 7 પંચું 35. ફરીથી સમજી ગયા? એક વડે નહીં, કોઈ એક સમીકરણને બંને સમીકરણને કોઈ સંખ્યા વડે ગુણી દે. આપણે સરખું કરી રહ્યા છીએ. તો ઉપરવાળાને 2 વડે ગુણતા, આને 5 વડે ગુણતા. આ ઉપર લખ્યું, અહીં નીચે લખીએ આ રીતે લખાય, કારણ કે 2 વડે ગુણતા. આ બંનેમાંથી કોઈ એક જ વખત લખવાનું છે. 5 વડે ગુણતા બંને વખત લખવું જરૂરી નથી. મેં તમને બતાવ્યું અહીંયા ગુણવાનું છે તો ગુણતા લખ્યું. અહીંયા કારણ કે ગુણી નાખેલા છે એટલા માટે બતાવ્યું છે. હવે ચિહ્ન બદલીએ તો જ લોપ કરી શકીશું. માઈનસ છે માઈનસ છે, આખા સમીકરણને માઈનસ વડે ગુણીએ એટલે 45 પ્લસ માંથી માઈનસ થયા, 10y પ્લસ માઈનસ માંથી પ્લસ થયા અને 35 પ્લસ માંથી માઈનસ થયા. 10y માઈનસ પ્લસ ઉડી ગયા, 45 માંથી 6 ગયા તો -39x.
બરાબર 35 માંથી 8 જાય, ચલો 35 માઈનસ પ્લસ 8 એટલે બાદબાકી થાય, 35 માંથી 8 જાય તો 27, ચિહ્ન મોટી સંખ્યાનું -27. therefore x બરાબર -27 અને -39 આ બાજુથી નીચે જશે, બંને બાજુ માઈનસ માઈનસ ઉપર નીચે તો માઈનસ માઈનસ પ્લસ. ચલો 3 છેદ ચાલશે તો 3 9 27 અને 3 13 તાલી 39. x બરાબર 9 13 આ આપણો જવાબ છે. હવે આ કિંમતને ગમે તે એક સમીકરણમાં મૂકીએ. 3x - 5y બરાબર 4 નો x બરાબર 9 ભાગ્યા 13 મૂકતા. મિત્રો જરા ધ્યાનથી જોજો, આમાં પણ મૂકી શકાય, આમાં પણ મૂકી શકાય, આમાં પણ મૂકી શકાય ને આમાં પણ મૂકી શકાય. કારણ આ બંને સમીકરણ આની 2 ગણી આની આ 5 ગણી આવૃત્તિ છે. એટલે સમીકરણ તો એક છે, મૂલ્ય એનું 5 ગણું છે આના કરતાં મૂલ્ય 2 ગણું છે, બાકી સમીકરણ તો એકનું એક જ છે. એટલે x બરાબર 9 13 માટે 3 કૌંસમાં 9 13 માઈનસ 5y બરાબર 4. શું કર્યું? x ની જગ્યાએ 9 13 9 તાલી 27 13 માઈનસ 5y બરાબર 4. चलो 13 નો લસા 27 માઈનસ 13 નો લસા લેવો હોય તો શું કરીએ? તો ડાયરેક્ટ શીખીએ, જેના નીચે 13 છે એને નહીં ગુણીએ એટલે 13 27 એમ ના આવે. 13 × 5 = 65 વાર 13 × 4 = 52 બરાબર 52 માટે माइनस 65y बराबर 52 माइनस 27 माइनस 6y बराबर बरोबर. મિત્રો અનુકૂળ થાય તો અહીંયા 65y છે, મેં કેટલા લીધા છે? 6y. એટલે જરા ભૂલ છે 65y. અહીંયા માઈનસ 65y બરાબર 52 માંથી 27 બાદ કરીશું, 12 માંથી 7 જાય તો 5, 4 માંથી 2 જાય તો 25, એટલે કે 25 પ્લસ માઈનસ એટલે મોટી સંખ્યા પ્લસ એટલે પ્લસ 25. therefore y બરાબર 25 ભાગ્યા માઈનસ 65. y બરાબર છેદ ઉડાડીએ 13 × 5 = 5 × 5 = 25 એટલે 5 ભાગ્યા માઈનસ 13 માટે y બરાબર માઈનસ 5 13. x અને y x બરાબર 9 13 y બરાબર માઈનસ 5 13. આ રીતે આપણે એનો ઉકેલ પ્રાપ્ત કરી શકીએ